પ્રભુ શ્રી કૃષ્ણ અને હનુમાનજી એક સુંદર વાર્તા, જેમાં પ્રભુના પ્રિય ભક્ત હનુમાનજી દ્વારા 3 મહાન વ્યક્તિત્વના અભિમાન તૂટે છે. કોના કોના? ગરુડદેવ, દેવી સત્યભામા અને સુદર્શન ચક્ર. ત્રણેય મહાન અને ત્રણેય પૂજનીય, પરંતુ મહાનતા સાથે ઘણીવાર અભિમાન પણ આવી જાય છે. એક વખત પ્રભુ શ્રી કૃષ્ણએ જોયું કે પોતાના નિકટના પ્રિયજનોમાં થોડું અભિમાન આવી ગયું છે. શેનું અભિમાન? ગરુડદેવને પોતાની ઝડપ પર, પોતાની ગતિ પર ગર્વ હતો. એવું વિચારતા કે ત્રણેય લોકમાં તેમનાથી ઝડપી કોઈ નથી. દેવી સત્યભામા, તેમને પોતાના સૌંદર્ય અને પોતે પ્રભુના સૌથી પ્રિય છે તેના પર ગર્વ હતો. અને સુદર્શન ચક્ર, પ્રભુનું પરમ અસ્ત્ર, તેમને પોતે સર્વશક્તિશાળી છે તેવો અભિમાન હતું. આ જોઈ પ્રભુ શ્રી કૃષ્ણે સ્મિત કર્યું અને યાદ કર્યા કોને? જેમણે દરેક યુગમાં, દરેક સમયમાં, દરેક મુશ્કેલીમાં પ્રભુને સાથ આપ્યો અને પ્રભુના સાથે રહ્યા. પોતાના પરમ ભક્ત પવન પુત્ર શ્રી હનુમાન. પ્રભુ શ્રી કૃષ્ણએ ગરુડદેવને હનુમાનજી સુધી સંદેશો લઈને મોકલ્યા અને કહેવડાયું કે પ્રભુએ તેમને યાદ કર્યા છે અને મળવા માંગે છે. હનુમાનજીએ ખૂબ જ વિનમ્રતાથી ગરુડદેવને કહ્યું કે પોતે રામ નામ જપ કરીને ત્યાં શીઘ્રતાથી પહોંચી જશે. ગરુડદેવ બોલ્યા કે દ્વારકા બહુ દૂર છે અને તમે હવે વૃદ્ધ પણ થયા છો. ચલો, હું તમને મારી પીઠ ઉપર બેસાડીને લઈ જાઉં. હનુમાનજીએ તેમનો આભાર વ્યક્ત કર્યો અને કહ્યું કે તમે પહોંચો દ્વારકા, હું મારી રીતે, મારી જાતે ત્યાં પહોંચી જઈશ. ગરુડદેવ પોતાની દિવ્ય ગતિથી શીઘ્ર અતિશીઘ્ર દ્વારકા પહોંચ્યા. પરંતુ જ્યારે તે પ્રભુ શ્રી કૃષ્ણ પાસે પહોંચ્યા તો એકદમ શોક થઈ ગયા. કેમ?